જે લોકો આવી ક્રોસ ક્વેશ્ચન્સ કરે છે ને એ કોમન નાગરિક નથી હોતા, એ બધાના સાયબર સેલ હોય છે. કોંગ્રેસના છે, ભાજપના છે, આમ આદમીના છે. હું ભાજપના વખાણ કરું એટલે વિપક્ષના સાયબર સેલ છે ને એક્ટિવ થઈ જાય. જગદીશભાઈ ભાજપના દલાલ છે, ભાજપના એજન્ટ છે, ભાજપમાંથી કવર મળી ગયું વગેરે વગેરે. હવે હું ભાજપની ટીકા કરું અને આમ આદમીની ધારો કે સરાહના કરું એટલે ભાજપનું એક્ટિવ થઈ જાય સેલ કે જગદીશભાઈ તો આમ આદમીના પૈસા, ગોપાલ ઇટાલિયાના પૈસા ખાઈને કટકટાવીને બોલે છે ને એનામાં મોરલ નથી વગેરે વગેરે. એટલે તમારી જાણ સોશિયલ મીડિયામાં પણ પાછું એક આ ફેક્ટરને આપણે કોઈ દિવસ અણછાટતું કરી શકીએ નહીં કે દરેકના એક સાયબર સેલ છે. એ સાયબર સેલ એક મુદ્દાનો કે ભણવાનો હો વાત નહીં, એની વિરુદ્ધમાં આવે મંડે ભણવા, વાવ વાવ, બીજી વાત નહીં. પણ એનાથી આપણે વિચલિતે ન થવું અને જે નિર્દોષ જનતા છે એને પણ આનાથી પ્રભાવિત ન થવું. તમારે સમજી લેવાનું કે કેટલાક લોકો એવા હોય છે કે જે બિલકુલ જનતાના હિતની વાત આપણે કરવા છતાં આપણને ક્રોસ કરીને એમ કહેવા માંગે તો પછી તમારા વખતમાં હું હતું. એટલે ભાઈ તમે જેમ ભૂમિભાઈ કીધું એ ખરાબ હતું તો એટલા માટે તમને લાવ્યા છે. એટલે સાયબર સેલ બધાના એક્ટિવ છે એટલે સોશિયલ મીડિયામાં પણ તમારે નિરક્ષીર તારવવા પડે એટલે જનતા નિર્દોષ હોય એની ભાષા સમજાઈ જાય. અને આવા તથાકથિત સાયબર સેલો એની લગભગ એક જેવી ભાષા હોય. પકડવા કેમ તમને કહી દઉં, મોટા ભાગે એના શબ્દો એક સરખા હોય. એ આ મને કે તમે ફોરવર્ડ કરો, પછી તમને કે તમે ફોરવર્ડ કરો, એટલે લખાણ એક, ખાલી નામ એક જગ્યાએ ભૂમિતભાઈ આવે, એક જગદીશભાઈ આવે, પણ લખાણ એક. એ સાયબર સેલ. બાકી જે કોમન માણસો હોય એ તો બિચારા પોતપોતી ભાષામાં તમે જુઓ, બાકીના નોર્મલ નિર્દોષ વ્યક્તિ તો ઓળખાઈ જાય. એની ભાષા અલગ હોય, લઢણ અલગ હોય. એ તો સિમ્પલી ભાષામાં વાત કરે, ભાઈ જગદીશભાઈ તમારું કાં સારું થવું અને કાં તમારું ખરાબ થવું, જે હોય તે. એમ નહીં કે સારું થવું, જે હોય તે. પણ